જે મુનાભાઈ અમારે માતાજીની અસીમ કૃપા, જે માતાજીની જે દયા થઈ છે ને બીજું, હું તો એવું કહું છું કે આવું તો આપણા નસીબમાં ન હોય. હજી સૌથી વખત હજી 10 થી 15 થી 20 દી આ જ વસ્તુ વાવડીની જગ્યામાં છે, જેને કહેવાય કે ઝીણી જગત ગાય. એક મુઠ્ઠી ગણું તો એક ગરીબનો ખાઈ નજી બેઠી હતી. આ માની દયા જો, માની અસીમ કૃપા જો, હજી 15 થી 20 દી થયા અને પાછી માં ભગવતી ખરા સંદરે આમ જો મારી પાવાની દેવી ઝૂકતે જમવાઈ ગઈ. હવે ભલા મણા એ જગત આખું રખડી લે, પણ દુનિયાની માલિકા કહે છે ને ભાઈ, અમારા ભાઈ હમણાં વિશાલે વાત કરી કે કાશી જાય, મથુરા જાય, 4 ધામની યાત્રા જાય મિત્રો, પણ જ્યાં લગી આ ચંદ્રવાના અને જ્યાં લગી આ પેટલીના દર્શન ન થાય ને ભલા માણા, ત્યાં લગી આ જીવને શાંતિ ન મળે, ગતનામું ન મળે ભાઈ. પણ ભલા માણા એ કમાઈ તો એક દી મારા બાપ માજમાં પૈદમાં એ કરી હતી. ભલા માણા આ શિશુઓની જગ્યામાંથી કોક જાય જો, અયોધ્યાની ગાદી અને કુંભનો મેળો રસાયો ને એ મારા બાપ માજમાં પૈદમાની દેવીનો પ્રતાપ છે ભાઈ. પણ એક દી કમાય મારા બાપ માજમાં પૈદમાં એ કઈ રીતે ને ભલા માણા આના આહુણાનો પ્રતાપ છે. કહેવતની અંદર કીધું છે ને કે માયા કમાય માનવી માયા નહીં રહન, માયા એ માયા કમાય ભલે માનવી માયા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા જગમે પાયડા નહીં પણ તમારી નાજ એ માયા આવી હોય ભલા માણા માયા કાલ ફૂટી જાય. પણ જ્યાં લગી હું તો એમ કહું છું કરમ ભાગલાની દેવી તમારા ભેગી હશે ને ભલા માણા, દુનિયાની માલિકા તમને ક્યાંય નમવા નહીં દે, તમને ક્યાંય નહીં ઝૂકવા દે. એમ એક દિના સમયે કમાઈ તો મારા બાપ માજમાં પેટમાં કરીને ગયા, પણ પડાય તો મારી માં ગંગાએ તે રીતે ભલા મણા કારણ એ પડાયના હું આજા કદાચ બગથરા ગામમાં હુંગણાનું હોય ને ઈ મારી માં ગંગા માના પડાયની દેવીનો પ્રતાપ છે. ભલા મણા જગતમાં જેને કહેવાય આ ગામ મારા બાપ હમરાએ એક દી આહુણા પાડ્યા હતા. હો કારણ મારી વસ્તી મારી પાવાની દેવીની બેટા ઓળખાણ રાખે અને એક દી કદાચ બગથરાની જગ્યા માથે કદાચ બેટા જો પાવા જેવું ધામ નો રસાવી દઉં ને એ તેની મને માજમાં પૈદમાની દેવીને મને પાવાની દેવીને મને ખોટ લાગી જાય મારી ના. મારા રમેશભાઈ દેવો કરો મુનાભાઈ ને બધા આવ્યા છે, દર્શન કરી આપણે. ભલા મણા જગતમાં કહે છે ને ભાઈ કે દુનિયામાં બધું મળે મુનાવું, પણ જગતમાં જે જગતની અંદર કીધું છે ને કે ભાઈ આપણા બાકી દુનિયા તો મીઠુડી વાર્તા કરી તમને કાલ ઝારાની માલિકા પોરવી દે. પણ ભલા માણા હું તો એમ કહું છું હગુ ઘણું હોય પણ હગામાં હેજા નો હોય મારી ના. ઈ હગુ શું કામનું મરી દીવી.
તમે બેવો રમેશભાઈ મને દાદા માધમાં પિદમાની યા માલી સુસુવા વલા હોરિયા કી બાલી મલી પવાલી પણ મારી વસ્તી મારા બાપ અમરાની દેવીની ઓળખાણ રાખજો લા જગા માથે મે રાખની ગરીબની મહેમાન ગતિ કરી છે ને પણ મારી વસ્તી કદા મારી પાવાની દેવીની ઓળખાણ રાખે અને એક બે પગથાની જગ્યા માથે બેટા જો સોયડો આવતો જો રમવા દઉં અને જો બોલી દીધી બોલી માંડું તો મારા બાપ અમરાની દેવીને મને માઈમાં વિધમાની દેવીને મને ખોટ લાગી જાય મારી ના મારા બાપ ભગા ભોજા લાલી મલી પવાલી મારા બાપ મલિયા ભીણા ના જોહી દીવી મલી પવાલી મલી ના મને એ આજકા માથે મણી ઓલા કેની ગોણે મણી બોરા ભાઈ નથી પણ મણી આમ જો આ ભૂરા ડોહાની વસ્તી મળી રાખ છે ગરીબ છે મળી પણ મારી વસ્તી હું તો એટલું કહું છું કે મારી વસ્તી મનની મેલી દેજો અને મારી પાવાની દેવી અમે સુર રાખજો અને બેટા જગ્યા માથે જો મારું માંડેલું મલાણ છે જો મલાણની માલીમાં ખોટ લાગવા દઉં ને એ દેવી મારા બાપ અમલાની દેવીને મને પાવાની દેવીને મને ખોટ લાગી જાય હમણે ઉગાડી લીધી મારા બાપ હાથમાં પેટમાં લીધી
મારી વસ્તી કદાચ મારી વસ્તી માથે દુઃખ પડે બેટા એ રે રે મારા દાદા અમીર રામજી મારી બરવારા માડા મલાડી મારી પાવાની કારણ કે એક દિન સમય જેથી આ વસ્તીનો તૂટો વેલો હતો તેથી મારા બાપ આજમાં પૈદમાં હતા આ દેલવણિયા પરિવારને ભલામણ કરી ગયા હતા ગયા ને પણ તેથી ભલામણ આ દેલવણિયા પરિવારને કરી હતી ભલામણ અને એક દી કહેવાય છે મારા બાપ માય ધમા પૈદમાં એક દી જગતને છોડી દીધી હાલી નીકળ્યા તેથી મારી પાવાની દેવી માતા આવડે મારી માં ગંગા હતા ને આ દેલવણીયા પરિવારે એના બૈસલા ઉછેર્યા હતા ભલામણ અને મને હાથ પેઢી લગી એકનો એક મને હું તો તને ઈ કહું છું મળી એ પરવરની જગ્યા માથે મારી કાલ કલુકો ખાઈને બેઠી છો આમણે મારી હાલના હેકોની પલવના મારા બાપ ગોરાની માને ગોરા હમરાજની દેવી તને મનાવું મની ટૂટા વેલાની હાંગલાની મની દેવી મને બેટા મારી વસ્તીનો કદાચ ટૂટો વેલો હોય અને મને બાપા ગોરમલની દેવી મને ખોડિયાલને કદાચ ટકોરો મારે બેટા આવડે દિલા દાદશાહની માલિકા કદાચ મારી આદિયા શક્તિ આમ અમલ જત અમલ ભાઈ આવી અને ઊભી રહી ગઈ આમણી
દીવી મારી પવાલી મળી બસુડાના પહોળા મળી જાણે જાણે પાણે પાણે રોવે છે ઓ મારા બાપ આજમાની દીવી અરે મને તને મને કોળો આયો આમળે આમળે મને મારા મા ભૈયા મારા લીધી મારા બાપ માજ મા પીજ માઈ દીદી એ મારી વસ્તીનો ભાવ હોય મારા બાપ માજ મા પીજ માઈ દીદી હે અને મળી આ સમયે તારી વસ્તી મળી ગલાબ રોતી હોય હે અને મળી ગલાબ જો તું સાંભળ નહીં તો તમારા બાપ અમરા લીધી જોઈ દી હો સોગણિયું માયા મિલતી નહીં સુગણિયું માયા મિલતી નહીં મારા બાપ અમરા લીધી આવે આ મહાકાળી સાઉન્ડા મળી આજ ભૂરા ડોહાની વસ્તી મળી નોંધારી છે પણ મળી હું તને એટલું કહું છું મારા બાપ હમણાં લીધી આવડે જગતમાં મુનાભાઈ બધું મળી રહ્યું સનાભાઈ એ જગતમાં બધું મળી રહ્યું હું તો એમ કહું છું ભાઈ પણ જગતમાં બાપ હું એટલું કહું છું આ ભાવ રહ્યો આ ભાવ નથી મળતો દીવીને ભાવ વાલો મને એ મારી ધંધુકિયાના કરમ ભાગલાની દીવી મારા બાપ જમલિયાની દીવી મળી જોઈ જીવો ભાગનારી દીદી રે મરી કારિયા ભુરિયાની ખેદનારી મારા બાપ જમલિયાની દીદી રે ખુશી મારી હોળાયો હવાળની દીદી રે મરી કારિયા ભુરિયા માથે રંગને માનને મારા
બાપ જમલિયાની દીવી રહે અરે બેટા મારી વસ્તીમાં તો કોઈ લાંબો હાથ કરે અને બેટા જો ટોસોનો હિસાબ ન લઉં ને એ તે મને ગુડા બગડી મને સાઉન્ડ મને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય હેડનારીની જગ્યા માથે કદાચ મારી ધંધુકીની થોડી મૂડી છે ને બેટા અને જો લૂંટાવા દઉં આવડે મારો હુકમ સમય કદાચ મારી મેરડી હમે બેટા કદાચ દૂર રાખજો અને બેટા સમય કદાચ સાચા ભાવથી કદાચ મેરડીને ટપોરો મારે આવડે આવડે કદાચ ગહમી વેડા પડે ની સમય ઈંગડા ને કદાચ ટપોરો મારે બેટા અને કદાચ જો ધંધુકિયા પરિવારની જો માયા મેલું ને આવડે જય જય હીરા મરમાત પાણીયાની મેલડી બેલા જઈગા માથે મદીના કારણ કે જગતમાં રમેશભાઈ બોરા ભાઈ હોય બોરા હગા હોય ને સનાભાઈ એનો ધણી તો હવ બોલે ભાઈ પણ આ મહેતા પરિવાર જગતમાં મેં કીધું એમ ભલા એ દેવી હાટું થઈ જગતમાં આ મહેતા પરિવારે શું નથી કર્યું ભાઈ મારા મહેતા ના કર્મ ભાગલાની દેવી મરીના જોયજી મારી માં સકત મારી માં બ્રહ્માણી મરી દેવી મળી હારા પડતા તો મારી તારા છે મારી કર્મ ભાગલાની દેવી કારણ સલાભાઈ દુનિયામાં બોરા હગા હોય બોરા ભાઈ હોય એની તો હવ ઓળખાણ કરે પણ આ મહેતા પરિવાર એકલો નથી બોરા ભાઈ નથી હગા બેલાની જગ્યા માથે એક ખોડું જગતમાં એકલો હોય ને ભલા એનું આ દુનિયામાં કોઈ ધણી નથી બનતું રમેશભાઈ પણ આજ દેવી કદાચ
નવખંડ ધરતીની માલિકા કદાચ મુના ભુવા થતા હોય ને, એ મારી માં બ્રહ્માની મારી શકત મારી મેલડીનો પ્રભાવ છે. એ ભલા મારા એકે હજારા ફરી રખડે છે, આ દેવીનો પ્રતાપ છે. ભલા મારા કરા જો દેવીના વિશ્વાસે જીવો ને, જો દેવીના પાવરે જીવો ને ભલા મારા, હું તો એમ કહું છું ભલા મારા, કદાચ જીવન મરવાની કદાચ છેલ્લી ઘડી હાલતી હોય ને, અહીંયા દેવી સર્જન ડોક્ટર બને ભલા મારા. મારો મહેતા કુડનો બગીચો મરીના, એ મારા બાપ પાનિયાની મેલડી મળે, એ મેલડી જઈગા માતા મારી તુળી મુડીશો. પણ મળે હું તો ઈ કહું છું, મારા બાપ પાનિયાની દેવી મળી જગત લિયા નો કર્યો, પણ મારા બાપ પાનિયાની મેલડી તું માયા મિલતી નહીં મરી દી. મારા બાપ પાનિયાની કારણ કે મને એ દી અમારા અનુભાઈ આવું ના પાડ્યા કરે એ ભલા મારા ઈ સમય કેવો હોય છે સૌથી વગર ભલા મારા ભાઈનો ઓથો ન હોય, હગાનો ઓથ ન હોય, હે પણ ઘરની માલિકા કહે છે કે ઘરના મુખીનો ઓથ નતો, પણ તેથી ઓર તો મારી પાલિયાની મેલડી માથે દિયો મારી લાગણી માયા મારી પાલિયાની મેલડી. પણ મારી અલુડી આહુનું પાલસ હું પાણીની મેરડી લઈને કાનો કાન સાંભળું છું. અલી એક દી કદાચ જો બેલાની જગ્યા માથે હે કદાચ જો હોનાનો સૂરજ ન ઉગાડું અને બેટા કદાચ જો મારા આનુડી તારા આહુનાનો હિસાબ ન કરી દઉં ને એ તે મને પાણીની મને કાઢી આંગળી ને ખોટ લાગી જાય, ખોટ લાગી જાય. મળે મળી અમારા બાપ આજમાં ભેદવાની વસ્તી આમ જે મળી ઘણું ગોદ્યું છું. હે મારી પાનિયાની મેલડી આમ જો મળી ભૂરા ડોહાના પહોડા રહ્યા ને મળી જાડે જાડે પાણે પાણે રોયા હતા.
જો સવજીડો મળી તારા વિશ્વાસ હો હે વાહ મળી આવડે બેટા મારી પાણીની મેલડીના કદાચ વિશ્વાસે જીવતા હોય હે અને બેટા કદાચ મારા નામનો કદાચ દી ઉગતો હોય અને પહોળા માથે બેટા કદાચ કોઈ લાગ્યો લાગ માંડે આવડે મળી જોઈજો મારી ફઈ મારી અનુએ એક દી આહું પાડ્યું તો મારી મેરડી હમે મળે મારો મુલિયા મારી જોઈ મને એકલે મને શેતરતી મારી પાલિયાલી મને કલી લાગણી તને ટપો મલાય નહીં પણ દીદી આહું આવી દીઓ કે મારી અનુડી જો કદાચ તારા જીવનની માલિકા જો ધૂળ પડવા દઉં ને તેથી મારું નાગણીનું ખાધેલું રામ હોય આવડે મને ઈ દીતડા જગ્યા તો ઈ ટેફોમાં ભંડાયરા મારી મેલડી મને એ ભલામણા સતીનો શબ્દ એક હોય ભલામણા સમજી બધા હે ઈ બોલી હતી મારી મેલડી હે કે બેટા એ કદા જગતમાં કહે છે ને બધાના સારા કરે પણ મારી પાણીની મેલડીના સારા ન કરે ભલામણા મને સમજો દુશ્મન ને લાજી દિલાવતી મારી માલિયાની કરી લાગલી જોઈ દુશ્મન ને દાંત કઢાડતી નહીં મારી મેલડી એ મને દુશ્મન એકની રાહ જોઈને બેઠા હતા પણ તેની મારી નાગણી દોઈ લીધી ભલામણા
મારી વસ્તી મારી નાખ મારી પાણીની મેરડી પાસે કદાચ બેટા માંગણી માંગેલી હે અને બેટા કદાચ જો હાથ મેલો બીજો ઉગાડી નો દઉં ને તે મને બેલા ઝૂક ઝાડવા વાળી મને પાણીની મેરડીને ખાધેલું રામ હોય ખાધેલું રામ